થયો અને ભગવાનનું નામ લેજો ને સુખ શાંતિથી જીવન જીવી જાણજો, ભણજો ગણજો અને માલિકનું નામ લેજો અને જે કામ કરો બીક રાખીને કરજો, ભગવાનની બીક રાખજો, મા બાપની બીક રાખજો, વડીલોની બુઝુર્ગ આપણા હે આગળવાળા એની બીક રાખજો અને ઇજ્જત કરજો, શરમ કરજો. હમણાંના વાહેવાળા છોરા કોઈની શરમથી કરતા, કોઈની ઇજ્જતથી કરતા, કોઈની આબરૂથી કરતા અને એમ જાણે કે આગળવાળાને તો કઈ ખબર નથી પડતી એમ જાણે. અરે ભાઈ આગળવાળાને ખબર નહીં પડતી તો પેલા વાહેવાળા કહા એ આપતા. એટલે હપું છું બિલકુલ કોઈનું અનાદર થાય અને નિયમનું ઉલ્લંઘન કરવું એવું કામ નહીં કરવું. બીજા કે ભાઈ ડીજે વગર તો નથી બનતું, એમ કે ડીજે વગર નહીં બનતું એવા તમે બધા હાજી આપણા સંપ્રદાયના બધા ભેગા થઈ ગયા. આપણે જો બને નથી બનતું અને એને લગ્ન કરાવીએ અને એને ભક્તિ તો ભગવાન એનું ભલું કરી દે. પણ આવડો કાયદો નહીં કરવાનો, આવડું કામ નહીં કરવાનું, કલમ કપાય એવું નહીં કરવાનું, કાયદો તૂટે એવું નહીં કરવાનું, આપણું સંગઠન બગડે એવું નહીં કરવાનું, આપણે બીજો આંગળી કરે એવું કામ નહીં કરવાનું અને કામ કરવું તો બધાને ગમતું કરવાનું. હમણાં સાહેબે કીધું કે તમે એક દાન કરો તો ભગવાન કર્મ તમે પૂછો, નહીં તો ઘરવાળાનું મન બગડે તો તમારું કરેલું અફળ જતું રહે. અને બાપે કીધું કે મારા માથામાં વાળ છે એના કરતા તો વધારે મેં આના દેશમાં અને કુળમાં નોકરી વાળા કરી દીધા ને એટલા તો નોકરી સડી ગયા. પણ આજે આ જોવાના કામમાં એની વાતમાં દેખીએ આપણે આ તો નોકરી વાળા નહીં મળે. આમાં તો જે નાના છે એટલા જ છે, બાકી નોકરી વાળા જો એટલા થઈ જાય આના કામને ને માલિકનું કામ હે, ધર્મનું હે, સતનું હે, એને હોનાનો પત્ર ચડાવી દે. પણ ખબર ને નાના હે એટલે ઈ છોડે હે અને ગમે ઈ કરે હે ટપકો કરીને. પણ જો નોકરી વાળાની ગણતરી કરવા દો તો નોકરી વાળા તો હોમાં ખાલી 5% એ નથી આની ભૂમિ પર. અને જે મદદ કરી હે ઈ જ કરે હે અને નથી કરતા તો નથી જ કરતા. અને જેનો પરિવાર, જેના સંતો કે જે નોકરી વાળા કે સંત સાધુ જે પહેલેથી અત્યાર સુધી જે મદદ કરતા આવ્યા એ તો કરે જ છે અને એનું તો હે જ. અને માલિકે લેખું કર્યું અને લેખું કરવાના હે ને હજુ આલે તો લેખું થવાનું હે. પણ માલિકનો બતાડેલો રસ્તો હે એને રસ્તે ચાલજો, ભગવાનનું ખૂબ નામ લેજો, ખૂબ ભક્તિ કરજો. બાપે કીધું કાળ ક્રોધ અહંકાર અભિમાન એને રાખો નથી, જેણા થઈ અને મન મળાવીને ભક્તિ કરજો, ભગવાનનું નામ લેજો. તે ભગવાન બધાને તારે. અને આ જોગ હે આના વારામાં છેલ્લો જોગ એમ કે બધા જન્માય કે ને ગાયને કે ને છેલ્લો જોગ ને છેલ્લો વારો ને વસનના બંધાયેલા આવી જજો. એમ વસનના બંધાયેલા આવી ગયા, વસન બંધાય એ કામે થઈ ગયું અને વસન બંધાયા એવું એને કર્યું ખરું. પણ એનાનું આપણાથી કેટલું થાય ને કેટલું થઈ થતું એ આવું આપણે જાતે વિચારવાનું રહે. બાકી જો એને વસન બંધાયા એવું કર્યું અને થઈ ગયું તો માલિકનું કામ આપણે હજુ બૂમો નહીં પાડવી પડતી અને કરવું નહીં પડતું, થઈ ગયેલું હોત. આમને ગુરુજી સીધી ચોખ્ખા શબ્દોમાં વાત કરી, પણ એ થોડીક દબાવીને થોડી નરમ રાખીને વાત કરી. પણ હું તો આજે દબાવીને કહેવાનો હું કે નોકરી વાળા એ બીજા નથી કહેતા, આપણા જે બેઠા ને આપણો સમાજ હે ને આપણો સંપ્રદાય હે એને એટલું જ કહેવાનું હોય. બાકી બીજા હું લાવીએ તો ટગલા વળી જાય હમાય ને બાયને મારા હાસતાનું કાઢવું પડે, પણ એની જરૂર નથી આપણે. એટલે આજે વધારે કઈ બોલા જ ગયું હોય, કઈ પણ કહેવા જ ગયું હોય તો સંતક ને સાધુઓ કે આ બાજક ને ઉભો પ્રેમથી ભાવથી અને શીશ નમાવીને માફી માંગો. અને આજે હવે દેવ દિવાળી છે તો જેટલા સંત સાધુ માલિકને દ્વારા આવ્યા, દર્શન કર્યું, ભગવાનનું કર્યું, મહાશક્તિનું કર્યું, 12 મહિનાની ભગવાન કહોળ રાખે, સુખ શાંતિ રાખે ને જુગી જુગ સંતોનું તારણ કરે અને ભગવાન સત્સંતની જીત રાખે ને સંત ઉપર સાયા રાખે આપણા ગુરુ મહારાજ અને સંતનું કલ્યાણ કરે. ટગલા પગલાનું ફળ ભગવાન આલ્હે અહીં આવ્યા, દાન પૂન દર્શન યજ્ઞ જગન આજનું માલિક લેખા મેળવે ને સહી કરે આપણા ગુરુ મહારાજ જ્યોતિષર બાપો. સબ સંતની જય ગુરુ.